બાપા હવે હું છે ને ઘરનાથી હાવ કંટાળી ગયો છું એટલે મારે નોખું થઈ જવાનું થાય છે. મને નોખો કરી દો. શું કહેશો? મારે છે ને નોખું થઈ જવું છે. બસ થઈ ગયો 5 દિવસમાં બાયુનો. આ હારું તારા લગ્ન કરાવી દીધા હતા? હજી તો 1 મહિનો નચ્છો લગ્ન કરાવી દીધા એને કે નોખું થઈ જવું છે મારે. બાપા મારે બીજું કઈ નથી સાંભળો. મારા બાઇકમાં જે આવતો હોય ને મને આપી દો અને મને નોખો કરી દો. બસ આ દિવસો જોવાના બાકી રહી ગયા હતા અમારે. હે અને અહીંયા મા બાપ કેટલી માનતાઓ કરે દીકરા હાટોથી, અને દીકરા લગ્ન થઈ જાય એટલે બાયું ના. બેટા તારા લગ્ન છે ને એ હાટું કરાવી દીધા કે તારી માછી છે ને હવે કામ નથી થાય એમ, અને તારી હોવ આવે ને તો તારી માને થોડુંક કામમાં આરામ મળે ને એટલે. પણ બેટા તું તો હાવ બાયું ઘેલો થઈ ગયો. હવે તું નાનો આમ થતો ને અત્યારે 25 વર્ષનો છો ત્યાં સુધી તને મોટો કર્યો. અમારા શોખ ભૂલીને તારા શોખ પૂરા કર્યા. અરે મારી માથે લેણું કરીને તારા લગ્ન કરાવી દીધા અને તું 2-5 દિવસમાં બાયુનો થઈ ગયો. અને બાયુને કહેવાથી હું તું અમારથી નોખો થઈ જવાનો. પણ બેટા એક વસ્તુ યાદ રાખજે, જેણે મા બાપના દિલ દુખાવ્યા છે ને એ કોઈ દી જિંદગીમાં સુખી નથી થયા.